મારા કાકો બાબુ કાકો બે પહેરી નીકળશો ને હા તારા વાળા આવ્યા છીએ મસ્ત લુગડો છે કાકા એ બાબુ કાકા કાકા અરે આ ઊંઘી જ ના ગયા હા એ ભૂલી ગયા છે કાકા એ કાકા હા આ લુગડો આવ્યો આપણો પેલા એના તો જીવડા મૂક્યા છે ને આના કાર મોઢા હું સપનામાં ગોરી પર બેઠો તો પહેવા જતો તો હવે જતો હાથ ટુકલા આ જો લુગડા આવ્યો મારા કાકા મને પહેરી નાખશી આ જો લુગડા છે મસ્ત છે અમારો આ તમારો આપણા બેને એક જ જીવા એમ હા ખાલી કલર અલગ જો હું તારા તારા કેટલા છે જો આ વાદળી કલરનો છે આ લાલ કલરનો છે અને આ લીલા કલરનો મારો લુગડો તો અસલ છે કાપડ બાપડ મજબૂત છે હો લે આકડી બેગી પેન્ટ વાળો હા ઓવા લોબો પોચો વાળી બેગી છે હા હા બેગી તો મને કઈડા કર પણ મારું લાગશે હવે ચો ગયડા છો હજી લગ્ન કરવાના બાકી છે તમે કોઈ ગયડા છો હજી મારા કાકા તમને ઘોડીએ નહીં ચડાવવાના બાચીસ છે કે હા તું આપણે બે પહેરી નીકળશું ને તો વટ પડશે ગમમાં તો ના હોય એવું હા તો પહેરી હેડો હેડો ઓ અમે પેલા એના લગ્ન તો સી કના ગમમાં હોવા પહેરી નાખશું અમે આ મુરાદ અમે આપણે દિવાળી ચો લુગડો જ પહેરે છી અને હવે પહેરી લેવું ગોમમાં આબરૂ ના જાય મારી ના જાય આ જો મસ્ત શર્ટ છે હે આ જો જાણું જાણું મારું શર્ટ આ મસ્ત પેન્ટ આ જો બેગી ઓહો હો 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 આ ઓયથી પહેરવાનું છે ઓયથી પહેરવાનું છે ઓયથી આ જો ઓયથી પહેરવાનું આ તો પહેરી લે તમે પહેરો પહેલા આ તો આપણે બે અંગાથી જ પહેરશું હું નહીં તાર પહેર્યો ફટોફટ આ તો નહીં નાખે સારું એટલે હું આડું કરું વિચાર છે મારા બેટા ગોમો આબરૂની પથારી ફરી જાય મારા તો આ જોજે માપ ચો આલ્યું તું નીને દરજીએ હું બનાવ્યું છે લે આ પોયચો આટલો મોટો ઓયથી તો બોડું પહેરી જાય મારું લે હા આ લાગે છે બે પોયચા છે ને એકમાં ગોડિયો ને એકમાં હું આવી છે અરે ગોડિયા અરે કા આયો ઓ જેવા મસ્ત લાગી છે અરે એવો જેવો લાગી લાગી પેલો અમિતાભ બચ્ચન બધા પાછો પડા અરે બચ્ચન જેવું પેન્ટ હા આ જો મત બોડું આવી જાય આ બોડું આવી જાય મસ્ત લુગડો હારો પણ હું કહું છું હા ત્યાં દરજીના માપ તો મારું આલ્યું તો પછી એમને જ આ મારો આવે ઈને તમારે એવા જ છે આ રીતના આપણા બેને એક જ જેવો આ બેગી પેન્ટ આ જો આ બેગી છે હમણાં તો એની ફેશન છે ના હોય વાહ સિટીમાં આપણે જઈએ સિટીમાં હા તો આપણે જોઈ બધો ફોટો પડાવી ના હોય વાહ તો ઓટો મારવો પડે પહેલે તો ફટફટ જો તમે નહીં પહેલો હા હું પહેરી હા કાકા અરે રદ તો અમિતાભ બચ્ચન ની ટુ કોપી લાગે તો એક નંબર કેવો લાગે છે એવું લાગે છે હા કા દરજી છે ને દરજી હા એ હિવતા હિવતા મારો બેટો પોટલી પી ગયો હે ઓમ પણ લુગડો બેગી કહેવાય ને બેગી ઓવા આવી હોય લે ઓવા આ તો સુખડો વાયરો બેહી જાય છે એમાં તમે આખા બેહી ગઈ એટલા પહોંચાવાળી આવે છે ના હોય એવી તો ના પાડી હતી હું કે એટલી બધી ના આવી તો માપની એવી છે તે અહીંયા આવી અરે બહુ પોળોથી લેટ તો જવાન છે તાણે માં મોમાન તો ગોમમાં થઈ હવ અલે આપણું ના ધજાગરા ના ઉતર તું મારી ના ઉડે લેટ તા હેડો લે બૂટ બૂટ પહેરી લઉં તો હું લે ચશ્મા પકડ કેવો લાગુ છું હું તું તો અમિતાભ બચ્ચનનો છોકરો લાગે. પેલો હું નામી છોકરાનો મને યાદ નહીં એ લોકો જલ્દી ફટોફટ આ બંધ કરો બંકર કમાર બંકર બસ તે ફૂલ લઈ જા પણ ઘર પર કાકો હમણાં આવશે તો હાલો કરશો હેડો મોમાન તો અરે લુગડા પણ બાકી આમ લાગે છો હા તમે મને દિવાળીમાં બૂટ હાર ના લ્યા મારા કાકાને કઈ તમે યાર આ બૂટ જો ખાલી આપડા
તમે એકલા જઈને ગયા મને કીધું તું એડીડાસ ના બૂટ છે આપડા. હા તો હેડો લે ગાડું કર. હેડો હલો જો જવું આપણો અહીંથી ગોમમાં. ઓથી ઓમ થઈને અડ્યો હતો હા? ઓમ થઈ ના ઓમ લઈ જાઓ તો કૂતરા ભરું છે. કાકા પેન્ટ કેવી લાગે છે અરે ચકાચક વાયરો ઊંધો જાય છે મોય લ્યા. એવું મસ્ત લાગે છો બાકી તમે ચકાચક છે. પોણીમ ના પડે નકર લુગડો બગડશી લગનમાં હું બતાડશું પછી આ જો અમે તો પહોંચવામાં અધર કર્યા છીએ થોડા અલ્યા ગોડિયા હા આ તો પેન્ટ પહેરવા લાવે છે કે હારા ગોમનું ગંદકી સાફ કરવા લાવે છે લ્યા. હારી ગહરાય છે ને એટલે લ્યા. બેગી કોને કીધું તાણા એવી જ આવે આ જોજે નકરું પોણી ગોમમાં છે હું. પહેરવામાં અસલ છો બાકી. કેવી લાગે છે હા, લાગે છે કે પહેરી શકો. સંખેતા રહેજો હારો પણ ઘાટ રાતી પહેરીને હુઈ રહ્યો ને તો ઉંદેરું મોય સરી જાય પાછું હો. એવું હા કેવી લાગે છે અરે લાગે એન્ટિક. ચશ્મા એ જો એ ચશ્મા બતાવજે. ના વાગવાળા બોલાવીશું અલ્યા કના કાળિયા ડોમરા ના હારા લાગ્યું ઓલા. ના હું નહીં આલે ના ભાઈ ના આ તો લાવ ભલે તમે હે અલ્યા પેલા હીવડાવા મેલા તો દરજી હીવ્યાસી બેગી ભૂલી ન શકું હિબ્બાનું બરોબર બેગી કહેવાય ને આ ઓને બેગી કહેવાય બેગી આ બેગી નહીં આ લેગી છે અને બાબુડા તને આ ઘેડા ગળપણમાં કોઈ ઉજે ના નહીં ઉજે આ બધું હું કરી છે તે તમને ખબર ના પડે હજી લગ્ન કરવાનું બાકી છે તો ઘરો ઘર પણ આવી જો તાર બાકી છે લગન કરવાના જો અરે આ હું કીધું તારા લગન થઈ ગયા છે આજે માં કાકુ પહેણા છે તાણા ઘોડે ચડશી ગયો અને હાલ તમે તો જો છો બે જણા આવા ઠાઠ બંધ થઈ મન ઘેર જઈએ છીએ અમે એવું મને સાચું કહેજો ખરેખર જેવા લાગી લો. અમિતાભ બચ્ચન જેવા લાગો છો અને હું કોના જેવો તું તો શત્રુદીન શાહ જેવો લાગે છે કોક કેવું શત્રુદીન શાહ ખામોશ નવું આવી લેડો તમે આબુ છે ઓવા માર આપું છે માર લઈ જાઓ હેડો હેડો અમારા ધંગા હેડો. હા લેડો તમે કૂતરા મને આ પડજી ના પડી હેડો અરે હા હારા ચોથી લાયા છે શિખર બેગી ને કેક કોક બેગી ને કોક લેગી કેતો તો પેલો તો કોક એટલે પછાજી હેડો કે અંગાજી અલ્યા તમારા અંગાત મને શરમ આવે છે અરે આવતી એવું બૈરું છે કે શરમ આવે છે તાણે આ ઓઢણો માથે બધું ઓઢી લ્યો. આ તમે પહેરી છે એવું એટલે યાર અલ્યા કોઈ ખરાબ પહેર્યું છે યાર. તમે આવા ગયડા છે ને તો ખબર ના પડે અમાર તો જો દેશી અલ્યા મારે યાર પછાજી હું આવી નહીં પહેરતો કોઈ પણ આ હાર્યો કોક લાવ્યો છે નવું તો આ મને જતરાયું છે એને. સિટી જો સિટીમાં તો આખો તમે પહેરી દો ને એટલા મોટા મોટા બેગી પહેરી છે ને તમે આવી પહેરવાનું શરમો છો આ એને માપ કનું આલી તો અમિતાભ બચ્ચન નું જ નતું લાવ્યો માપ આર્યો આ સી ખબર કને આલીને આવ્યો છે લુગડા એ કોનું બધા. માપ આલ્યું તું ખબર હે હા. મારા કાકીનું પેલું પ્લાઝો કીજી તો એનું તો નહીં હા એનું. લેગી લેગી એનું લેગી નહીં બેગી એવું આ ઇજ્જત ના કોકરા ના થઈ ગયો હારું હજુ તો લગન બાકી છે મારા. આ જોઈને કોઈ છોડી આવી જાય તો પછી તમારે લગન ના થઈ જાય કોઈ આલતી નહીં. તમારે લાગો તો કમ્પ્લીટ એમ મજબૂત લાગો તો તમે હો. અને પછાજી મને તો આવું જ નહીં રોકાતું પેલા તો ના હોય તાળો હું કોક સોરી બોરી હોય જીતો હિલો પાછા. હિલો ભણ ભરી ન હિલો તમ તો તમને છુટ્ટી છે હા પછાજી હા. કોક સોરી બોરી હોય તો કહેજો આપણા માટે આપણે જો લગન કરવાનું બાકી છે. મોમો જો આયો મોમો આ જો આજે તમે મોમો છે આમાં મોમા હા હેડી હેડી સાચી જો હું તો મોમા ચાલ છો મોમા ચાલ છો મોમા તો જલ્યા રહ્યું આ ડોમરિયો એ ડોમરો બોલા છે કેવું લાગુ છે આવું કરી લેતી આ બેગી પેન્ટ સીવડાઈ છે અને તારો લગાવી તારો ચોથી લાવ્યો તું આ લુગડા ચોથી લાવ્યો છે આયરો તો હીવડા મૂકે તો હતલાસ ના આ કેવો લાગે છે સિલેક્શન નહીં વાહ ઈમો તો જબરું લાગે છે કેવું યાર લાગે? યાર રોમાજી આ જોજો આ પૈસા જોજો આ કે નવી ફેશન છે નવી ફેશન બરોબર વધારે કાપડું એક જ દીધું છે આ નવી ફેશન કરી ગઈ ઘાટા ઇજ્જત ના કોકરા ગોમમાં મારા થઈ જાય
જબરું લાગે છે યાર તમને તો. આચી કે મારે લગ્ન કરવાને મૂકું તો હેડો ઘોડો પહેલો તમ તર. મારો ભોંયો કોક કરવાનો થયો છે. મોમાં આચી બોલ્યો કેવો લાગુ છું? જોરદાર લાગે છે લ્યા. પ્લેટ કેવી છે? હા. તમારે હિવડે આલે હું મસ્ત. મારા ભોંયાને હવે લગન થઈ. હા. હમણાં સુધી તો નતા થતા પણ હવે મને એવું લાગે છે કે ના લગન થઈ. થઈ જઈ. હા હવે લગન થઈ. અરે બાબુડા હા આ તો સમજો પણ તના ગયા ગળપણમાં આ બધું હું ઊંચી ચડ્યા. એ જ કીધું રોમાજી, મેં એ જ કીધું. હા એને એ જ કીધું કે આ તને ગયડા ગળપણમાં હું ઊંઘ્યું છે કે આ ફોનમાં જોઈને કોઈ ફેશન લાવ્યો છે ને મને તને કે તમે પહેર લ્યો. અમાર કાકા ભત્રીજો ને એટલે આ ફેશન કરી નાખી અમે. પણ હારો હવે એક વાત કહું. હા. તને લાગે છે જોરદાર હો પાછા. લાગે છે ને? હા, અમિતાભ એક બચ્ચન નંબર જેવા લાગે. લાગી છે કે નહીં? બચ્ચન જેવું લાગે છે તારા ધ્યાન પર. તું લાગે છે ને પર્સનાલિટી વાળો. બસ તાણ બીજું શું જોવું આપણે? પણ હારું જે તું મારા ભોંયા અંગત આવ્યો છે ને હા. જો એ જેવું લાગે છે તું જો ખાલી આ જો આજ હવે સોળી તને કોક આવે હે ભોણિયા. તૈયાર કમ્પ્લીટ. રમાજી, એક વાત કહું? થોડી તો પાવો. આ થોડો ઘોરો હોત તો સારું લાગો તો જુઓ. પણ જો ભપકા વાળા લુગડા છે હા. અને એનું મોઢું જેટલું ફર્સ્ટ ક્લાસ લાગે છે જો તમે. હા લાગે છે. અને કેવો જો ચશ્મા વસમા લગાયા છે જો આ તો લાગે છે હો ભોણિયો મારો. એક નંબર લાગે છે. અરે મોમાં પોણી તો પાવો. અરે હો પાવું પારો બરાબર પોણી પાવું. એટલે શું જોઈ પછાજી? અરે હું છેલ્લે બટલા કોઈ સૌ કોઈ બેસી જાઉં એ રોમાજી આ હોય હા બાપ તો હુરું આવતું રાખ હોય. આખું મન થઈ જાય. તાણા ના પણ કેવું લાગે છે મારા ભોણે જોત કરી પછી જો લાગે તમે છે ખાલી જોરદાર, કહું છું તો ખરી. લો પછી પાણી પીઓ લાવો લાવો. લો પસા કાકા તમારા જમાનામાં ઘરડા દૂધ તો પહેરીને મળી જાય. હવે અમારી જમવાની આવી ને એટલે આ બેગી પછી પેલું શું કે ફોર્મલ ને બોર્મલ બધી એવી ઘણી ફેશનો આવશે હવે. અલ્યા પેલા અમે ઘણી જ પહેરી પેલા અમારા જમાનામાં તો. હજી તો તમે ભાડી જ નહીં. આ બે પોઈચો છે ને હોવે. એક જ પોઈચું આવશે આખો તમે એવી એ લાઈ. એવું હા લેડો તમે આયા તો છો આયા તમે હેડો હું ફરવા લઈ જાઉં શું લેડો. આપણા ખેતરમાં. કેમ? આજ તો મારો ગોડિયો તમે કેવો લાગે છે જો આજ તો એનો કોમ્બો ફેરવવું પડે મારે. હાડો. લેડો લેડજો લેડે ભોણ્યા હેડ આજ તો લાગે છે હો મારો ભોણ્યો એક નંબર લાગે છે. અરે પથારી હા ઇજ્જતની પથારી કરવા આ રહ્યો ને ઘોડિયો. તો મારી ઇજ્જતની પથારી ફેરવી નાખી છે અને આખા ગોમમાં વરઘોડું કઢાવ્યું છે અને પા તમારો ભોણિયો છે પાછો પણ હું કરું બેમન ગતિ માં હેડ તાણ મારે આપવું છે તો હું એ અંગાત આવ્યો છું પાછો. હું ખાવા આયા હો આમ ઘાટ અરે યાર આવતા હતા હું એટલો ગોમમાં રવડતો તો મેં લાય તાણી ના અંગાત જાઉં. ચોથી નવું આ બધું લઈ લઈને આવો છો ને મને તો એક ખબર નહીં પડતી. તાણા હું એક હવે આવ્યો છે તો મારે લઈને તો જવું પડે કોને ઓવા લઈ લો હેડો તાણ. હેડો તા એટલે હેડો કે હું ખટ કરો છો યાર. અલા કોઈ નહીં આ મારી વાત હેડો હું માંડો. હેડ આપણે ખેતરમાં જવાનું છે હેડ. મમ્મા તમે મારા મમ્મીની જમીન મારા મમ્મીના ભાગની જમીન મને આલી દેજો. અલ્યા રોમાજી આ જોજો તો ભઠિયા ના લઈને અંગાત અને એ તું જોજે લે કોઈ ભંટિયા ના આવડતી તમને. તમારું કીધું. આ તારું બેન ધસડા ને કે ભંટિયા ચોટી જાય બધા. એવું છે? આ પહેરીને આવ્યો હતો જો આપણું ખેતર જો આ ચીકુડી છે જો હોય શું કહેવાય? આ ચીકુ વાળું છે જો ચીકુ આયા જી? હવે ચીકુ આયા છે ક્યાં જાણા તો 5 કિલો ઘેર મોકલી દેજો. હા પછાજી ઓછો ઘણો 5 કિલો ક્યાં છે હવે મારો ભણિયાન તો વટ આવ્યો છે ને તારા જોવા તો ખરી. જોક ચોક વટમાં આવ્યો છે પર્સનાલિટી તો જોવે ને જોક આ જો અને ખેતરમાં મગફળીઓ વાવી હતી તમે મોકલાય ઘેર અમારે. હારું એના પહેરવાસની જગ્યા હારું બધું બદલાઈ નહીં ગયું. બદલાઈ જશે હવે તો. હા? ખરી તમે પેલા કોઈ મગફળીઓ વાવી હતી ઘેર મોકલાવી. અરે ભણ્યા રહી ગઈ છે હજી. જય આ મારા બેટા વાતો એવી કરે છે ને એટલે ખબર પડી જાય બાબુ આપડી આબરૂ જય એ કાકા આયરો મગફળી કટાલી ને ઘેર લઈ લેજો. અરે એ છોકરા 5 કિલો ચીકુ. અલ્યા મફળી પલળી હતી તો હું કવા મેલી છે ઘેર એટલે તમારે મોકલાવાની છે તાર મોમો એમ કહેતા આ હતા. પેલી જો બધી પલ્લી જઈશ હા બધું કોહાઈ ગયું. અમે બાફેલી તો ખાઈએ જ છીએ તો બાફવાની જપા મટી. અલ્યા પણ તારું ભંડ થઈ ગયું છે તો શું જે કરું? રાખેલા તાણા. અરે પણ વરસાદ આવ્યો તો હું કરું યાર? તું તો મેંગી ના મારી દેવાય. અરે પણ મેર્યું માર્યું તો પણ હુકાઈ ગયું બધું સાફ ભંડ જેવું થઈ ગયું. એ મૂર્ખા એટલો બધો મોટો મેણિયું કુણ તારો બાલ આવે છે. બસ આજ ને કેવું તું કે ભાઈ તું આજ ના આવતો આજ મારે મફળીઓ કઢાવવાનું કેમ છે. કે એ મારો બાલ આગે છે એટલે હું કહું ને જઈ. અલ્યા પછાજી હા
આ આખો બદલાઈ ગયો ને બોલીએ બદલાઈ ગઈ છે. તાણ જુઓ કેવું બોલે છે. જય જય બાબુ આ તો 100% આપડી આબરૂ જય. જો પણ એના વટ તો જો જીગર ચોથી લાવ્યો છો આ બધું એના લુગડાના અંગાત એનો બોલીએ બદલી નાખી છે. તાણ મારી માની સોગન પેલા દરજીના તો ભૂકા ભૂકા કાઢી નાખું આજ તો જઈને મારા હારા પી ગયો તો કોઈ સીવતા કેવું લાગુ આમ કો પેલા હવે જો મારા હંગા સિટી માં ને કેવા લાગવા વાળી મારા બેટા મારી ગોમમાં આબરૂ જેટલી હતી તારા મોમાના ગોમમાં બધી આબરૂ કાઢી નાખી તે મને અરે હું ધીરે બાબુજી હું છું. હા ગાભો મને પહેરાવ્યો તો તમારા ગોમમાં આબરૂ ના કોકરા કોકરા કરી નાખે મારી. તને ગયડા ગળપણમાં આ બધું શોખ હતા એટલે હું કરે. અલ્યા મને કોઈ શોખ નહીં, હું તો ધોતિયા વાળો છું તમારા જમ. આવો બધું ઊભું કર્યું તું. ઓના અંગાત તમે આયા હતા ને પહેરીને. પાછું કે બેબી હા ઓહળાની બેબી બેબી નહીં લેખી છે મને તમને પહેલા કીધું તો ખરી કે લેખી થઈ રહી. હવે તમે બે જણા અમારા ઘેર આ તમારે હું કાઢી મેલું હું ના તમે ના કાઢી મેલા અમે મહેમાન તો પછી તમે તો તમારી જે ઇજ્જત ની નહીં પડી પણ મારી પાઘડીની જે ઇજ્જત કરો તમે બે જણા નીકળી જાશો. આ મોમો કરીને આવતો રહ્યો હું શું કહું હવે એને સારું કેવું પડે મારું ખોટું તો ના કહેવાય કે પંચાવે લાગુ છું. તું બનતા હારા લાગવા વાળી માં ભાગની જમીન આવી દો તાણ લાવ લઈ જજે ભાગની જમીન અને હવેથી પહેરી ના આવતો ને થાપો મેલે ફેરથી ઉપાડ તારી આ પડી જમીન ઉપાડ. ઉપર હતી જમીન લઈ જા. તમને અમે લઈને આવ્યા છીએ, તમે અમને લઈને નહીં આવ્યા. અવાજ દેજો નાખો કાકા સમજી દેજો. હળો સમજાવ ઇજ્જત ના કોકડા મારા કરી નાખ્યા ગોમમાં પારકા ગોમ મને બેબી કહેવાય બેબી. હું હળો વેગી બેબી તમે ચાવડા કૂટવાનું બંધ કરો. લેવડો મારા અંગાત પેલી સાઈડ ચેડો પેલા ખેતરમાં પેલો ખેતરમાં આપતું નહીં મારો પસાઈ તમે હોટું લાવજો મને. આવો ના જમીન તો બતાડવી પડે કે અરે કોઈ બતાવી નહીં. હું હળો તમે બતાવી આવો છો મારને આપું. તમે કાગળિયો કરીને રાખજો હું સહીઓ કરવા આવી. હું કીધું ઉપરાવ જમીન ઉપરાવ હોય ને વાયથી આ પછાજી આ જો કઈ ના જમીન લેવી છે કે તો હમણાં હાલ થાપો ના પડે હોય મેલો કે બે ત્રણ બીજી કોનો ની હે મેલો હમણાં પટ્ટી ના મારે હમણાં હાલ પટ્ટી મારતો મને લાગે એને હાડે પેલો બાબુડો પટ્ટી ના મારે તાણા હું એક તો હે મેલો કે બે ત્રણ કોનો ની ટાઈમ થઈ જાય. હું લેવું તારે લે જમીન હની જમીન વળગાડો મારે નહીં લેવી વળગાડો. હે મારા મમ્મી ભાગી હની લેવી હે હની લેવી છે હમણાં કોણો વાળી કોણી બીજી બે ઠોકે તમે મારા મોમાં ના હોત ને તો 4 લાફો તોણી ખેંચીને મારી દો તમને હાલ. પણ મારા મોમાં છે ને એટલે થોડી ઇજ્જત આબરૂ રાખવી પડે છે. પછાજી મારો આ ફોર્મ જ બોલે છે ગોટું નહીં હો એરી ગોટો એમ લાગતું નહીં ઓવા લાવજો ઢોકો મત કહું પાછા લાવજો હોટું. હું ચામે ચાલે હે બેબી કહેવાય બેબી આ મસ્ત પેન્ટ લાગે છે. અલે લેગી છે તને કહું છું. હવે મસ્ત લાગે છે. હું ઓહળો મસ્ત લાગે. પારકા ગામમાં ઇજ્જત ના કોકરા મારા કર નાખ્યા હતી. હેડો હજી પેલા લગનમાં જવાના છે. મારે કોઈ આબુ નહીં ગણવા નથી. હેડો હેડો તમે હેડજો કકડા કર્યા વગર હેડો મારા કોઈ ભેગું નહીં. હેડો આ મારા ઇજ્જત ની કોકરા કરી નાખ્યા પારકા ગામમાં જઈને કહું હાખો તમે હું કે હે મને માર્યો. અરે હોત તો માર્યો તું કઈ હેડ કોઈ બીહુસ તારા કાકા તારો કાકો મોટી ચોપ છે. પછાજી આ બે જણાનું વધી લઈને જવું પડે નકર આ ઇજ્જતના કોકરા કરીને મૂકી દીધા છે. આપણે એના અંગાત થઈ જાય છે ને તો આપણી ઇજ્જતની કોકરા થઈ જાય. મારે તમારા ઘેર એવું છે મારે નહીં જવું યો તું વધી ના કાઢ એ મોમાં રાખો તો ના હોય ભણિયાન હોય જ રાખો મારા નહીં લઈ જાઓ. એ બાબુજી વળાવ આ કુલ લઈને આવ્યું છે હાલ અંગાત હું લઈને આવ્યો છું. એ મને લઈને આવ્યો છે. હું નહીં આવ્યો કોઈ. તું તમે તાર હોય રાખો વેકેશન પડી તો હોય રાખો. અને પછી આ વેકેશન પૂરી થાય ને તાર મમ્મી બે જણા આવજો. પણ મારે હાલ રહેવું છે. મારે નહીં જવું. મારે જમીન ભાગમાં લઈને જવી છે મારે. શું કરવાનું અને શું કરશું કહો હે શું કરશું હવે લા, પેલા સીતા શું કહેવાય પેલું હું ચીકુ આવ્યું તો ચીકુ ને એ 5 કિલો અને મફળીને કટ્ટુ આવ્યું હું કહેતો હતો. પછી હું વેકેશન પડાવે એક જ આયે. પણ ધોકું છે હારું ફટકારો બે ત્રણ કોનો ની ફટકારું હવે ફટકારજો બે ત્રણ તો જ જાય ને જાણે નહીં જાય ને કર એટલે બાબુજી લાવજો ધોકું લ્યો લે વરગાડો વરગાડો. નીકળવાથી જમીન હું લેવા આવું છું. આ કો તમે આ ગોડો ની નહીં આપો. અને હેડોજી ઘેર તમારે એકલા નહીં માં કાકા નું હેડ તારા કાકા ની વાડી. અલે રોમાજી લાવજો હોટું લાવજો. શું કરે હોટાના અરે આ તો ભોય ના પડી લ્યા અલ્યા પછાજી હું કહું હા
હવે આ એમના મારા ઘેર મોકલી દેવા પડશે નકર આ ઇજ્જતની પથારી ઇજ્જતના કોકરા કોકરા કરી નાખી નકર આપણા એટલે તમે હે ને એને ઘોડા ઘેર મોકલવાનું કરો ફટાફટ તમે લે, હેડો તમે. લે, હેડજો, હેડો હેડો